નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા જ વિડીયોમાં। આજના આ વિડીયોમાં આપણે આપણા જીવનમાં ઉપયોગી એવી સરસ મજાની વાત કરીશું। તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને વિડીયોમાં જો મજા આવે તો એક સરસ મજાની કોમેન્ટ પણ કરજો। દોસ્તો, એક વ્યક્તિ એના જીવનની અંદર હંમેશા પોતાની જાત સાથે ફરિયાદ, પોતાના માટે ફરિયાદ, એ હંમેશા એવું વિચારતો કે મારાથી કંઈ શક્ય જ નથી, હું જીવનની અંદર કંઈ કરી જ નહીં શકું, હું જે કંઈ કામ કરું છું એમાં મને હંમેશા માટે તકલીફ જ પડે છે, મને દુઃખ જ પડે છે, એવું વિચારતો, ડરતો, ભયભીત થઈ જતો અને ક્યારેક તો પોતાની જાતને નાનું મોટું નુકસાન પણ આપતો। એક દિવસ એ વ્યક્તિ એક સંત પાસે જાય છે અને સંતને કહે છે કે મહાત્માજી, હું મારી બધી જ મહેનત કરું છું, હું ખૂબ જ મહેનત કરું છું, છતાં મને ક્યારેય સફળતા મળતી નથી, હું હંમેશા નિષ્ફળ જાઉં છું, મને મારી જાત સાથે હંમેશા કોઈને કોઈ પ્રોબ્લેમ રહે છે, મારે શું કરવું જોઈએ, હું હંમેશા દુઃખી રહું છું, તમારે શું કરવું જોઈએ, ઘણા બધા પ્રયત્ન કરું છું, છતાં મને ક્યારેય કોઈ વાતે સુખ મળતું નથી। ત્યારે મહાત્માજી કહે છે કે થોડીક વાર બેસો, હું એક પાણીનો ગ્લાસ લઈને આવું। એ મહાત્માજી પાણીનો ગ્લાસ લઈને આવે છે, એ પાણીનો ગ્લાસ ભરેલો હોય છે અને એ વ્યક્તિને આપે છે, કહે છે કે આને થોડી વાર પકડી રાખો। એ વ્યક્તિ એ ગ્લાસને પકડે છે, 5 મિનિટ સુધી પકડીને બેસે છે, ત્યાં સુધીનો કોઈ અનુભવ થતો નથી, કોઈ ફીલ થતું નથી, પણ જેમ 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 સમય જાય છે એમ એ વ્યક્તિને હાથમાં થોડો દુખાવો થાય છે। ત્યારે એ વ્યક્તિ મહાત્માજીને કહે છે કે મહાત્માજી, મને આ ગ્લાસનું બહુ વજન લાગે છે, હવે આ ગ્લાસ હું નીચે મૂકી દઉં? ત્યારે મહાત્માજી કહે છે કે ના, હજુ થોડી વાર પકડી રાખો। એમ એમ કરતાં 2 કલાક જાય છે, છતાં એ વ્યક્તિ ગ્લાસ એના હાથમાં જોયું છે અને ખૂબ જ એમ કહેવાય કે વજન લાગવા લાગે છે, થાકી જાય છે એનો હાથ। પછી મહાત્માજી એને કહે છે કે વાંધો નહીં, હવે તમે ગ્લાસ મૂકી દો। મહાત્માજી એને સમજાવે છે કે વજન ગ્લાસમાં નથી, ગ્લાસની અંદર થોડું જ પાણી છે, ગ્લાસમાં વજન બિલકુલ નથી, પરંતુ તમને વજન લાગ્યું છે એનું કારણ તમે વધારે સમય સુધી એને પકડી રાખ્યો છે। જો એનો એ જ ગ્લાસ તમે 2 મિનિટ પકડીને મૂકી દેશો તો તમને વજન નહીં લાગે, પરંતુ કલાકોના કલાક જો તમે એને પકડીને બેસશો તો તમને ચોક્કસથી વજન લાગશે। દોસ્તો, આ વાત માત્ર ગ્લાસની નથી, આ વાત છે આપણા જીવનમાં ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓની। આપણે આપણા આજના રસ્તામાં ગઈકાલના ભૂતકાળના જે બનેલી ઘટના છે એને પથ્થરો નાખીએ છીએ, એને પકડી રાખીએ છીએ અને એટલા માટે આપણને દુઃખો આપે છે। ભૂતકાળમાં આપણી સાથે જે કંઈ ઘટના બની હોય, જે કંઈ ઇન્સિડન્સ થયો હોય, આપણે એને વર્તમાનમાં પકડીને બેસી રહીશું તો હંમેશા સદંતર એનું દુઃખ આપણને થયા કરશે, એનાથી આપણે ભયભીત રહીશું। પરંતુ આપણે જોને છોડવાનો પ્રયત્ન કરીશું, આપણે જોને સ્કીપ કરવાનો પ્રયત્ન કરીશું, આપણે જોને ભૂલવાનો પ્રયત્ન કરીશું તો આપણે આપણા જીવનની અંદર ક્યારેય કોઈ પણ જગ્યાએ થોડા પણ હેરાન થઈશું નહીં, પરંતુ આપણે આપણા જીવનની અંદર આપણી દુઃખદ ઘટનાઓ, આપણી સાથે દુઃખદ બનેલી ઘટનાઓને પકડી રાખીએ છીએ અને એટલા માટે થઈ અને આપણે આપણું વર્તમાન જીવનમાં હેરાન થઈએ છીએ। ભૂતકાળને ભૂલી, ભૂતકાળમાં બનેલી ખરાબ ઘટનાઓને ભૂલી વર્તમાનની અંદર સરસ મજાનું જો જીવન જીવીશું તો આપણે ચોક્કસથી ખુશ રહીશું, પ્રસન્ન રહીશું અને આપણે આપણા જીવન સાથે ક્યારેય કોઈ ફરિયાદ નહીં કરીએ। દોસ્તો, આ વિડીયોનો સંદેશ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો। જો મજા આવી હોય તો વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરજો। આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। દોસ્તો, ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ।